તો વેલકમ બેક. આવી ગયા મારા પાટા વિદ્યાર્થી ભાઈ બહેનો. આપણે ગુજકેટની તૈયારી કરી રહ્યા છીએ. ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 ફિનિશ કરી નાખ્યું છે. બધાના મસ્ત મસ્ત 20 MCQ જે છે આપણે કરી રહ્યા છીએ, એટલે તમને લોકોને મજા આવે. તો આપણે એનું પ્લેલિસ્ટ બનાવ્યું છે. પ્લેલિસ્ટની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો. અને યસ, તમારે મટીરિયલ જોઈતું હોય અને અમારી સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 9898500437 ઉપર તમે લોકો વોટ્સએપ કરો કે સર અમારે ગુજકેટના મેથ્સના વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું છે, તો અમારી ટીમ તમને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ દેશે. ઓકે, ડન છે. ચલો, તો આજે આપણે મેટ્રાઇસિસ એટલે કે શ્રેણિક ચાલુ કરવાના છીએ. બહુ સિમ્પલ બટ સરસ સરસ કન્સેપ્ટ, જે કન્સેપ્ટ ખરેખર તમને JEE બી કામમાં આવશે અને ગુજકેટમાં બી કામમાં આવશે. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ બધા કન્સેપ્ટ છે. ધ્યાનથી સમજજો, જે તમને બહુ જ કામમાં આવશે. ઓકે, તો આપણે હવે પહેલો MCQ તરફ જઈએ છીએ કે 3x3 ના એવા કેટલા મેટ્રાઇસિસ બને, 3x3 ના એવા કેટલા મેટ્રિક્સ બને 3x3 ના, કે જે આ કાં તો 0 કાં તો 1 હોય, કાં તો 0 કાં તો 1 હોય. અહીંયા આગળ કાં તો 0 હોય 1 હોય, 0 હોય 1 હોય, એવા કેટલા મેટ્રાઇસિસ બને, એવા કેટલા શ્રેણિક બને. તો આ મેટ્રાઇસિસ છે, પણ અંદર કન્સેપ્ટ કોનો છે ખબર? પરમ્યુટેશનનો, એટલે કે ક્રમચયનો છે. દરેક 9 એલિમેન્ટ હોય. 3x3 મેટ્રિક્સ છે ભાઈ, 3x3 નો શ્રેણિક છે, તો એમાં કેટલા સભ્યો હોય? 9 સભ્યો હોય, 9 એલિમેન્ટ્સ હોય. તો મારે 2 કાં તો 1 કાં તો 0 જોઈએ છે, 1 કાં તો 0 જોઈએ છે. તો અહીંયા કેટલા ઓપ્શન છે? કાં તો 1 મૂકાય કાં તો 0 મૂકાય. તો અહીંયા 2 ઓપ્શન છે, અહીંયા 2 ઓપ્શન છે, અહીંયા 2 ઓપ્શન છે, અહીંયા 2 ઓપ્શન, અહીંયા પણ 2. બધી જગ્યાએ તમારી પાસે 2 ઓપ્શન છે. તો બધાનો કરી નાખો ગુણાકાર, તો કેટલા 2 થયા? 9 2 થયા. 2 9 તમારો જવાબ છે. 512 ઇઝ યોર આન્સર. આપણે નથી કહેતા કે ધારો કે 3 જગ્યા છે, બરાબર? 3 જગ્યા છે, એ 3 લેટરથી કેટલી રીતે ભરી શકાય? મારી પાસે 3 લેટર છે, 3 જગ્યા છે, કેટલી રીતે ભરી શકાય? તો અહીંયા 3 વાર મૂકી શકાય, અહીંયા 3 વાર મૂકી શકાય, અહીંયા 3 વાર મૂકી શકાય. વિથ રિપીટેશન, પુનરાવર્તન સાથે કરવું હતો. સેમ એના જેવો કન્સેપ્ટ છે કે ભાઈ મેટ્રિક્સ છે, મેટ્રિક્સની અંદર કાં તો 1 કાં તો 0 હોવું જોઈએ. તો કેટલાક? તો ભાઈ 2 2 2 2 2 2 2 9 512 તમારો આન્સર છે. ભાઈ સમજાય છે? બહુ સિમ્પલ છે, આમ તો કઈ એટલું અઘરું નથી. નેક્સ્ટ. ઓકે, જો A અને B સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક હોય તો AB - B શું થાય? એટલે A અને B આર સિમેટ્રિક. હવે સિમેટ્રિક મતલબ શું થયો? સિમેટ્રિક મતલબ કે A ટ્રાન્સપોઝ બરાબર A થાય અને B ટ્રાન્સપોઝ બરાબર B થાય. બરાબર છે? તો મારે AB - BA ચેક કરવાનું છે. અરે યાર, એકદમ પપલું મારો 6 મહિના ટેણીઓ છે ને, એ બી કરી નાખે. શું લખાય? AB - BA નો ટ્રાન્સપોઝ હોય અને શું લખાય? AB નો ટ્રાન્સપોઝ માઇનસ BA નો ટ્રાન્સપોઝ, તો લખાય B ટ્રાન્સપોઝ A ટ્રાન્સપોઝ માઇનસ A ટ્રાન્સપોઝ B ટ્રાન્સપોઝ. બટ B ટ્રાન્સપોઝ ને B લખાય, A ટ્રાન્સપોઝ ને A લખાય, A ટ્રાન્સપોઝ ને A લખાય, B લખાય. માઇનસ કોમન કાઢું તો AB - BA આવ્યું. મતલબ કે AB - BA નો ટ્રાન્સપોઝ બરાબર માઇનસ AB - BA આવ્યું. મતલબ કે આ સ્ક્યુ સિમેટ્રિક છે, વિસંમિત શ્રેણિક થાય. AB - BA તમારો વિસંમિત શ્રેણિક થયો. કેવી રીતે થયો મેં તમને કરીને બતાવ્યું. જો આમાં કેરેક્ટરિસ્ટિક આપણને ખબર હોય, ગુણધર્મો આપણને ખબર હોય, તો આપણે MCQ કરી શકીએ. બાકી dahopaani.com થઈ જશે બેટા. નેક્સ્ટ જઈએ. આ તમારે કેલ્ક્યુલેશનથી કરવું પડશે. A અને B છે. ચલો આપણે જોઈ લઈએ. અહીંયા આગળ A જે છે એ શું છે? A અને B છે. ઓકે, B શું છે બેટા? B -A અને -B છે. અને C શું છે બેટા? જોઈ લો. C શું છે? C A અને -A છે. A અને -A છે. A અને -A છે. બરોબર? તો નીચેનામાંથી કયું ઓપ્શન સાચો છે? તો જો પહેલા બે તો ખોટા જ છે. A બરાબર B તો પોસિબલ જ નથી. દેખાય છે, આપણને જોઈને જ ખબર પડે A બરાબર B પોસિબલ નથી. A પ્લસ B બરાબર A - B પોસિબલ નથી. જો A પ્લસ B શું થાય? A - B, B માઇનસ A. અને A - B શું થાય? A પ્લસ B, B પ્લસ A. તો એ શક્ય નથી. હવે આ કાં તો આ ચેક કરવાનું છે. તો AC અને BC પહેલા શોધી કાઢી. ચલો, AC અને BC. હવે AC અને BC સુધી કાઢીએ તો પહેલા AC શોધીએ. AC શું થશે? AB * A - A. પોસિબલ છે? પહેલા ચેક કરી નાખો. ભાઈ પોસિબલ હોય એના માટે શું કુંડળી મળવી જોઈએ? કુંડળી મળે તો પોસિબલ કહેવાય. કુંડળી એટલે કે આ તમારો કેટલા બાય કેટલાનો છે? 1/2 નો છે, આ 2/1 નો છે. તો યસ, કુંડળી મળે છે. 2 2 મેચ થાય છે. તો 1/1 આવશે એટલે શું આવશે? A²
માઇનસ એ બી આવશે. તો ચલો બીસી ની વાત કરીએ. એસી છે અને શું છે? એસી છે અને બીસી છે. તો બીસી ચેક કરી લઈએ. ચલો બીસી, અરે બોસ બીસી ચેક કરી નાખો. બીસી શું છે? માઇનસ એ માઇનસ બી છે અને સી શું છે? એ માઇનસ એ છે. ઓકે, તો હવે આ કરો મલ્ટીપ્લિકેશન. તો અહીંયા માઇનસ એ સ્ક્વેર થાય પ્લસ એ બી થાય. તો ભાઈ આ બે સરખા નથી. એસી ને બીસી પણ સરખા નથી. એસી ને બીસી સરખા નથી તો આપણને ખબર પડી જાય સી અને સી બી સરખા હશે. ભાઈ 1, 2 અને 3 ઓપ્શન સરખા નથી, સાચા નથી, તો બીજો કયો ઓપ્શન બાકી રહ્યો યાર? ચોથો ઓપ્શન બાકી રહ્યો ને, સી અને સીબી. ક્લિયર? ડન છે. તો આ તમને ખબર પડી જાય. સિમ્પલ તમારે મલ્ટીપ્લિકેશન થી કરવાનું હતું, આમાં બીજું કઈ હતું નહીં, એટલે ગભરાવાની કોઈ જરૂર નથી. નેક્સ્ટ. ઓકે, એક શ્રેણિક છે, એક મેટ્રિક્સ છે. એ x બાય x પ્લસ 5 નો છે. કેટલો છે? x બાય x પ્લસ 5 નો મેટ્રિક્સ છે. અને બી જે છે, બી એ બી y હાર તથા 11 માઇનસ y સ્તંભ, એટલે y બાય 11 માઇનસ y નો છે. y બાય 11 માઇનસ y નો છે. એક મેટ્રિક્સ છે આ, જેમાં આપણને રો અને સ્તંભ, રો અને સ્તંભ ખબર નથી, રો અને કોલમ ખબર નથી. સમસ્યા થઈ ગઈ ભાઈ, સમસ્યા થઈ ગઈ, સમસ્યા થઈ ગઈ. સમસ્યા થઈ બેટા. x બાય x પ્લસ 5 નો છે, y બાય 11 માઇનસ y નો છે. જો એ બી પોસિબલ હોય, એ બી પોસિબલ હોય તો મતલબ શું થયો? એ બી પોસિબલ હોય મતલબ કે આ અને આ બે સરખા હોય. બરાબર? આ બે સરખા હોય, એ બી પોસિબલ હોય તો મતલબ કે હું લખી શકું x પ્લસ 5 બરાબર y, તો લખી શકાય x માઇનસ y બરાબર માઇનસ 5. આપણને આ ઇક્વેશન મળ્યું. બરાબર છે. અને બી એ પોસિબલ હોય બેટા, બી એ પોસિબલ હોય તો આ બે સરખા હોય. બી એ પોસિબલ હોય તો આ બે સરખા હોય. એને કીધું છે એ બી અને બી એ બંને પોસિબલ છે. તો મને એનો મતલબ એવું થયું બેટા કે અહીંયાથી હું લખી શકું x બરાબર 11 માઇનસ y, તો x પ્લસ y બરાબર 11. આ ઇક્વેશન નંબર 2. ભાઈ બંનેને સોલ્વ કરી નાખો, સરવાળો કરી નાખો. 2x બરાબર 6 થશે, x બરાબર 3 થશે. સિમ્પલ થઈ ગયું યાર. x બરાબર 3 થાય તો મૂકી દો 3 અહીંયા, તો y અહીંયા, y બરાબર 8. 3 અને 8 તમારી વેલ્યુ છે, 3 અને 8. x બરાબર 3, y બરાબર 8. બરાબર? 8 3 ભૂલથી ના કરતા. x બરાબર 3 ને y બરાબર 8. આ તમારો જવાબ છે. સિમ્પલ. આમાં કયો કન્સેપ્ટ છે કે મારે a તમારો m ક્રોસ n હોય અને b તમારો p ક્રોસ q હોય, તો એ બી ક્યારે પોસિબલ છે? જ્યારે કુંડળી મળે ત્યારે. કુંડળી એટલે કે n બરાબર p હોય ત્યારે જ કુંડળી મળી કહેવાય. એટલે એ બી મતલબ એ ની કોલમ અને બી ની રો, એટલે કે એ ની સ્તંભ અને બી ની હરોળ સરખી હોય તો એ બી પોસિબલ છે. તો એ બી પોસિબલ હતું, બી એ પોસિબલ હતું. તો એ બી પોસિબલ હતું એટલે આ બે સરખાયા, બી એ પોસિબલ હતું એટલે આ બે સરખાયા, અને બેને કમ્પેર કર્યા, મને બે ઇક્વેશન મળ્યા. એમાંથી x અને y મને મળી ગયો. કેટલો સિમ્પલ એમસીક્યુ થઈ ગયો કે બેટા. હા, આ બહુ સરસ. જો a સ્ક્વેર બરાબર a હોય તો i પ્લસ a ની 4 ઘાત શોધો. i પ્લસ a ની 4 ઘાત. તો i પ્લસ a ની 4 ઘાત શોધ્યું એટલે પહેલા હું i પ્લસ a નો સ્ક્વેર શોધી કાઢું. જુઓ, મસ્ત કરીએ. પહેલા હું i પ્લસ a નો સ્ક્વેર શોધી કાઢું. તો i પ્લસ a નો સ્ક્વેર સુધી શું લખાશે? i સ્ક્વેર પ્લસ 2ia પ્લસ a સ્ક્વેર. તો i સ્ક્વેર નો તો i જ લખાય ને, i સ્ક્વેર તો i જ લખાય. એવું ના સાહેબ, ના લખાયું ના કહેતા, એ જ લખાય. 2ia છે, 2ia ને 2a લખાય, અને a સ્ક્વેર ને પાછું a લખી દેવાનું છે. a સ્ક્વેર ને પાછું a કેમ લખી દેવાનું છે? કારણ કે આપણને કીધું છે a સ્ક્વેર બરાબર a છે, એટલે તો a સ્ક્વેર ને પાછું a લખી નાખ્યું. તો આ શું બન્યું? i પ્લસ 2a પ્લસ a 3a. આ બન્યું મારું i પ્લસ a નો સ્ક્વેર. હજુ પાછા બંને બાજુ સ્ક્વેર કરો તો અહીંયા શું બને? i પ્લસ a રેઝ ટુ 4 બની જાય. અહીંયા બને i પ્લસ 3a નો સ્ક્વેર. એટલે બોસ કેટલું સિમ્પલ. પાછું એને વિસ્તરણ કરો, એનું એક્સપાન્શન કરો તો i સ્ક્વેર થાય. અહીંયા આગળ 6ia થાય પ્લસ 9a સ્ક્વેર થાય. તો i સ્ક્વેર તો i જ થાય, 6ia 6a થાય. આ a સ્ક્વેર તો એ જ થવાનું છે, મતલબ 9a જ થવાનું છે. તો i પ્લસ 15a આ તમારો આન્સર છે. i પ્લસ a રેઝ ટુ 4 જે છે એ i પ્લસ 15a છે ઓપ્શનમાં. આ રહ્યો ઓપ્શન નંબર સી. ઓપ્શન નંબર સી તમારો આન્સર છે. એટલે પોપટ, હા, ઓપ્શન નંબર સી ઇઝ યોર આન્સર. છે સિમ્પલ. એ બી ટ્રાન્સપોઝ શોધવાનો છે. હવે આ તો એ બી ટ્રાન્સપોઝ છે તો સિમ્પલ જ. 1 2 3 0 3 4 0 6 1 2 3 0. ઓકે, એ તમારો શું હતો બેટા? એ હતો તમારો 1 2 3 0. અને બી શું હતો બેટા? ચેક કરો બેટા, બી શું છે? બી છે 3 4 0 6. ઓકે, તો અહીંયા મૂકી દઈએ 3 4 0 6. હવે બેટા શોધો એ બી.
ભાઈ કુંડળી તો મળે જ છે 3 એકા 3 પ્લસ 0 4 પ્લસ 12 9 પ્લસ 0 12 પ્લસ 0 બરાબર તો 3 16 9 12 હવે ટ્રાન્સપોઝ કરો તો 3 16 9 12 3 16 9 12 બરાબર 3 16 9 12 ક્યાં છે 3 16 9 12 આ ઓપ્શન નંબર બી તમારો આન્સર હા કેલ્ક્યુલેટ કરો તમને આન્સર આવી જશે કશું અઘરું છે નહીં બહુ સરસ એક્ઝામ્પલ છે આપણને એબીસી બરાબર પી આપેલું છે ધ્યાનથી સમજજો આ બહુ સરસ એક્ઝામ્પલ છે આપણને અહીં આગળ આપેલું છે એબીસી બરાબર પી ઓકે એ આપણને આપેલું છે હવે જોઈએ શું કીધું છે આપણને એ બરાબર છે એબીસી સીએબી બીસીએ એ બરાબર શું આપ્યું છે જુઓ ધ્યાનથી બહુ સિમ્પલ ને બહુ સરસ એક્ઝામ્પલ બહુ જ સરસ એક્ઝામ્પલ છે મજા આવે એવું એક્ઝામ્પલ છે અહીંથી તમને ઘણા બધા કન્સેપ્ટ પણ શીખવા મળશે એ બરાબર બેટા શું આપણે આપ્યું છે એ બી સી એબીસી સીએબી સીએબી અને બીસી અને બીસીએ છે બરાબર ઓકે અહીંયા બીસીએ છે તો આપણે બીસીએ કરી નાખીએ ઓકે બીસીએ ચલો આ છે અને શું કીધું છે એ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ બરાબર આઈ છે એ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ બરાબર આઈ હોય તો એબીસી એ ખાલી જગ્યા સમીકરણના બીજ છે બે કયા સમીકરણના બીજ છે આના બીજ છે આના બીજ છે આના બીજ છે આ આપણે શોધવાનું છે હવે જોઈએ આપણને ખબર પડે તો અહીંયા આગળ એ છે એ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ હવે એ ટ્રાન્સપોઝ પહેલા શોધી કાઢો પછી તમને શોર્ટકટ ટ્રીક પણ બતાવીશ એ ટ્રાન્સપોઝ તમે શોધી કાઢો શું લખાશે અહીંયા એબીસી આવશે બરાબર છે અહીંયા સીએબી આવશે અહીંયા બીસીએ આવશે બસ ક્લિયર છે સિમ્પલ સમજાય કે ના સમજાય ઓકે હવે એ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ કરી નાખો એ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ કરી નાખો એ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ શું થાય કરો એ ઇન્ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર થાય એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર બીજું કરો એસી પ્લસ એબી પ્લસ બીસી શું લખાશે એસી જો એસી એબી પ્લસ બીસી બીજા બધા નથી કરતો આટલા જ કરું છું અહીંયા ડેશ છે અહીંયા ડેશ 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 ખાલી બે જ કરું તમને સમજાવવા માટે આ બરાબર શું છે આ બરાબર આઈડેન્ટિટી મેટ્રિક્સ છે આ બરાબર છે 1 0 0 0 1 0 0 0 1 એનો મતલબ શું થયો બંનેને કમ્પેર કરો તો એનો મતલબ શું થાય કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર બરાબર 1 ના થાય આ બંનેને કમ્પેર કરો તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર બરાબર 1 ના થયું અને એસી પ્લસ એબી પ્લસ બીસી બરાબર એસી પ્લસ એબી પ્લસ બીસી બરાબર 0 થયું જો આવું થયું કે ના થયું આ આપણે રિઝલ્ટ મળ્યું અહીંયાથી બરાબર છે આ આપણે રિઝલ્ટ મળ્યું હવે આપણને રિઝલ્ટ મળ્યું છે તો હવે તમે સમજો તમને લોકોને ખબર પડે તો કે એ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ બરાબર આઈ હોય એનો મતલબ શું થયો એ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ બરાબર આઈ હોય સમજો એ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ બરાબર આઈ હોય મતલબ કે આ જે તમારો મેટ્રિક્સ છે એ મેટ્રિક્સ ઓર્થોગોનલ મેટ્રિક્સ છે આ તમારો જે શ્રેણિક છે એ લંબછેદી શ્રેણિક છે અને જ્યારે લંબછેદી શ્રેણિક હોય ત્યારે આવી રીતે લખેલું છે પી ક્યુ આર એસ ટી યુ એક્સ વાય ઝેડ આ રીતે છે અને આ તમારો ઓર્થોગોનલ મેટ્રિક્સ છે આ તમારો લંબછેદી શ્રેણિક છે તો હંમેશા કોઈ પણ રો લો કોઈ પણ હરોળ લો એના વર્ગોનો સરવાળો પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર બરાબર 1 જ થાય જો મેં જ કર્યું છે અહીંયા આગળ એ સ્ક્વેર પ્લસ એ બીસી છે તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર બરાબર 1 થયું ક્યારે જ્યારે લંબછેદી શ્રેણિક હોય એટલે કે ઓર્થોગોનલ મેટ્રિક્સ હોય ત્યારે તો ત્યાં દરેક રો આ બી છે જો સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 1 થાય બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર 1 થાય બધાનો મતલબ તો આનો જ થવાનો છે એટલે જ્યારે મગજમાં ઘુસાડી દો જ્યારે લંબછેદી મેટ્રિક્સ હોય લંબછેદી શ્રેણિક હોય ઓર્થોગોનલ મેટ્રિક્સ હોય ત્યારે દરેક રોના દરેક સભ્યોનો જે રો છે રોના દરેક એલિમેન્ટના સ્ક્વેરનું એડિશન 1 થાય એટલે કે એ જે સ્તંભ હરોળ છે હરોળના દરેક સભ્યોના વર્ગોનો સરવાળો 1 થાય જે મેં કર્યો મેં તમને કરીને બતાવ્યું અહીંયા આગળ બટ આ તમારે યાદ રાખી દેવાનું અને બીજું રિઝલ્ટ શું કહે છે
કે બે રોના એલિમેન્ટના ગુણાકારનો સરવાળો 0 થાય. એટલે જો a ઇન્ટુ સી એસી, b ઇન્ટુ a એબી, c ઇન્ટુ બી બીસી બરાબર 0 થાય. એટલે અહીંયા આગળ જોવા જઈએ તો અહીંયા આગળ શું થાય? p ઇન્ટુ s આ રીતે લખાઈ શકાય, p ઇન્ટુ s પ્લસ q ઇન્ટુ t પ્લસ r ઇન્ટુ જે હોય y, r ઇન્ટુ y બરાબર 0 થાય. પણ આ બંને રિઝલ્ટ ક્યારે પોસિબલ છે? આ બંને રિઝલ્ટ તો જ પોસિબલ છે જો મેટ્રિક્સ ઓર્થોગોનલ હોય, એટલે કે લંબછેદી શ્રેણિક હોય ત્યારે. અને લંબછેદી શ્રેણિક એટલે ઓર્થોગોનલ કોને કહેવાય? a ઇન્ટુ a ટ્રાન્સપોઝ બરાબર i થતો હોય ને તો એને લંબછેદી શ્રેણિક કહેવાય, એટલે કે ઓર્થોગોનલ મેટ્રિક્સ કહેવાય. એ આપણને ખબર હોવી જોઈએ. યસ, એ આપણને ખબર હોય તો આપણે સરસ મજાનું આ જે છે એ સોલ્વ કરી શકીએ છીએ. ઓકે, તો હવે ક્વેશ્ચન શું હતો જોઈએ. શું કીધું છે? a b c આર ધ રૂટ્સ ઓફ ખાલી જગ્યા ઇક્વેશન. હવે 3 રૂટ્સ છે. હવે 3 રૂટ છે ભાઈ, 3 બીજ છે. 3 બીજ હોય તો આપણે કયું સમીકરણ બને? કયું ઇક્વેશન બને? 3 બીજ હોય તો ત્રિઘાત સમીકરણ બને. કયું બને? ત્રિઘાત સમીકરણ બનશે. કયું બનશે બેટા? 3 બીજ હોય તો ત્રિઘાત સમીકરણ બને, એટલે કે ક્યુબિક ઇક્વેશન બને. કઈ રીતે બને ક્યુબિક ઇક્વેશન? x ક્યુબ માઇનસ, ધારો કે એના રૂટ છે આલ્ફા, બીટા અને ગામા, પણ આના 3 બીજ a b અને c છે. તો a b c હોય તો a પ્લસ b પ્લસ c એક્સ સ્ક્વેર આવું લખાય, માઇનસ ab પ્લસ bc પ્લસ ca એક્સ પ્લસ abc બરાબર 0. જ્યારે 3 રૂટ આપેલા હોય, આપણને 3 બીજ આપેલા હોય તો ત્રિઘાત સમીકરણ આ રીતે લખાય. 3 બીજોનો સરવાળો એટલે કે 3 રૂટનું એડિશન, બબેનો સરવાળો અને પછી ફાઇનલ આ. તો મારી પાસે a પ્લસ b પ્લસ c ab bc ca અને abc ની વેલ્યુ મળી જાય તો મને આ ઇક્વેશન મને મળી જાય. તો એના માટે મને એક તો ખબર છે કે આ રિઝલ્ટ તો મને મળી ગયું છે, ab bc ca 0 છે. આ તો તમારું 0 જ થવાનું છે. મતલબ કે કયું ઇક્વેશન બન્યું? કંઈક આવું બન્યું, x ક્યુબ માઇનસ a પ્લસ b પ્લસ c નો c એક્સ સ્ક્વેર, આ તો 0 થઈ જવાનું છે, પ્લસ abc બરાબર 0. બરાબર, પણ એબીસી શું છે? એબીસી ની વેલ્યુ પણ આપણને આપેલી છે બેટા, p આપેલી છે. એબીસી ની વેલ્યુ આપણને p આપી તો આવું લખી શકું, x ક્યુબ માઇનસ a પ્લસ b પ્લસ c નો સ્ક્વેર x પ્લસ p બરાબર 0. હવે બાકીનું a પ્લસ b પ્લસ c શોધવાનું. તો મારી પાસે a પ્લસ b સ્ક્વેર નથી, સોરી એક્સ સ્ક્વેર અહીંયા છે. a પ્લસ b પ્લસ c નો સ્ક્વેર બરાબર શું થાય? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર આપણને મળી ગયું છે. જો 1 છે, એ 1 છે, તો 1 છે તો આની જગ્યાએ 1 મૂકી દઉં, પ્લસ આમાં 2 કોમન કાઢીને શું લખાય? ab પ્લસ bc પ્લસ ca. આ તો 0 છે, મતલબ કે 1 આવ્યું. મતલબ કે a પ્લસ b પ્લસ c નો સ્ક્વેર 1 આવ્યું, તો a પ્લસ b પ્લસ c શું આવશે બેટા? પ્લસ ઓર માઇનસ 1. મતલબ આની જગ્યાએ પ્લસ ઓર માઇનસ 1 લખી શકું. તો ફાઇનલ આન્સર શું આવ્યો? x ક્યુબ પ્લસ ઓર માઇનસ 1 એક્સ સ્ક્વેર પ્લસ p બરાબર 0. આ તમારું ઇક્વેશન છે. x ક્યુબ પ્લસ ઓર માઇનસ એક્સ સ્ક્વેર, સોરી પ્લસ ઓર માઇનસ x ab પ્લસ bc પ્લસ c એ 0 થઈ જાય છે. a પ્લસ b પ્લસ c નો એક્સ સ્ક્વેર અને ab પ્લસ bc પ્લસ c એ થશે. ઓકે, એ 0 છે એટલે x ક્યુબ પ્લસ ઓર માઇનસ એક્સ સ્ક્વેર થશે. ક્યાં ગયું છે એવું કઈ? x ક્યુબ પ્લસ ઓર માઇનસ એક્સ સ્ક્વેર. કોઈ ભૂલ નથી થઈ ને બેટા? આપણે જોઈ લઈએ એકવાર એટલે આપણને ખબર પડે. ab પ્લસ bc પ્લસ c એ તો 0 જ છે, તો ab પ્લસ bc પ્લસ c એ 0 છે એટલે 1 થાય, પ્લસ ઓર માઇનસ 1 થશે, અહીંયા મુકાશે. એટલે અહીંયા રકમમાં ભૂલ છે, ડેટામાં ભૂલ છે. ડેટા એટલે અહીંયા પ્લસ ઓર માઇનસ એક્સ સ્ક્વેર આવશે અને આ તમારો આન્સર રહેશે. બરાબર. ઇન શોર્ટ, આ કન્સેપ્ટ કેવી રીતે યુઝ કરે તમને લોકોને ખબર પડી ગઈ હશે, મારું માનવું છે. બહુ સિમ્પલ છે, એકદમ ઇઝી. ચલો, હવે આ તો સિમ્પલ તમારે મલ્ટીપ્લિકેશન કરવાનું છે. આ તો મલ્ટીપ્લિકેશન આવડે જ ને? હા, આ 3/3 છે અને આ તમારું 3/1 છે. પહેલા આનું કરી નાખો ને, 1 ઇન્ટુ એક્સ, એક્સ ઇન્ટુ 2 શું થશે? આ 3/3 નો છે અને આ 3/1 નો છે, એટલે તમારો બનશે કયો રિઝલ્ટન્ટ? કયો બનશે? 3/1 નો બનશે. આ x થશે 2x થશે, બરોબર. 2x થશે 8 થશે, 2x પ્લસ 8. આ 3x થશે 4 થશે, 3x પ્લસ 4. આ મેટ્રિક્સ બન્યો અહીંયા આગળ, અને અહીંયા આગળ શું બન્યો? 2 3 4. આ તો હતું જ.
પહેલા મેં આ બેનો ગુણાકાર કરી નાખ્યો, આ બેનો ગુણાકાર અહીંયા મૂકી દીધો. હવે આ તમારો કયો છે 1/3 છે અને આ તમારો કયો છે 3/1 છે. તો કરી નાખો આનો ગુણાકાર 2x plus 4x 2x plus 4x બરોબર છે. અહીંયા થશે પ્લસ 6x plus 24 plus 12x plus 16 બરાબર 0. 2x ને 4x કેટલા થાય? 6x ને 6x 12x ને 12x 24x 24x થશે અહીંયા આગળ અને 16 ને 24 કેટલા થાય? 40. તો -40. તો x બરાબર -10/6 10 ચોક 40 થાય એટલે x બરાબર -5/3 -5/3 તમારો આન્સર છે. આ તો સિમ્પલ કેલ્ક્યુલેશન વાળો હતો એટલે મેં તમને સમજાવ્યો નહીં. પહેલા આ બેનો ગુણાકાર કરો, એક આ મેટ્રિક્સ બન્યો, પછી એને અહીંયા આગળ મૂકી દીધો, આ બંનેનો ગુણાકાર કર્યો, 0 0 કમ્પેર કર્યો, x ની વેલ્યુ મળી ગઈ. સિમ્પલ કેલ્ક્યુલેશન બેઝ એક્ઝામ્પલ, એમાં કઈ ટેન્શન લેવાની તમારે જરૂર હતી નહીં. ઓકે, તો હવે અહીંયા આગળ નવમું એક્ઝામ્પલ જોઈએ. શું કીધું છે? uv plus xy. ઓહો, uv plus xy તમારે શોધવાનો છે. તો uv શોધી કાઢો. આ uv શું છે તમે જુઓ, તમને ખબર પડે તો આ તમારો છે 1/3 નો 1/3 છે અને આ 3/1 છે. તો શું થશે? 2 તરી 6 -6 plus 4 આ uv થઈ ગયું. xy જુઓ, xy 0 plus 4 plus 12 તો આ તમારું 4 થયું પ્લસ આ તમારું 16 થયું એટલે કે તમારો આન્સર આવ્યો 20. તમારો આન્સર આવ્યો 20. uv plus xy છે એટલે આ બંનેનો ગુણાકાર કરો ને આ બંનેનો ગુણાકાર કરો પછી બંનેનો છેલ્લે સરવાળો કરતો. સિમ્પલ કેલ્ક્યુલેશન બેઝ એક્ઝામ્પલ, આમાં ટાઈમ વેસ્ટ કરવાની કોઈ જરૂર હતી નહીં. ઓકે, આ એક એક્ઝામ્પલ છે, સરસ એક્ઝામ્પલ છે. તમારે કે શોધવો છે, તમે બે રીતે કે શોધી શકો છો. બે રીતે કે બે કઈ રીતે કે શોધી શકો છો? એક તો કેવું ખબર છે, એક તો આની અંદર જે આ પ્રિન્સિપલ ડાયાગોનલ છે, આ મેથડ તમને કોઈ કદાચ કીધી નહીં, હું તમને કહું છું. આ પ્રિન્સિપલ ડાયાગોનલ છે, એમાંથી a બાદ કરી નાખો. a એટલે શું લખાય? 1 - a લખાય. 1 - a, યસ. 3 યાદ રાખજો, 3 અને 4 - a. જો મેં પ્રિન્સિપલ ડાયાગોનલ છે, મુખ્ય વિકર્ણ છે, એમાંથી a બાદ કરી નાખે. હવે આના ડિટર્મિનન્ટને કમ્પેર કરો 0 જોડે, એટલે કે આના નિશ્ચાયકના મૂલ્યને કમ્પેર કરો 0 જોડે. તો નિશ્ચાયકનું મૂલ્ય ડિટર્મિનન્ટ શું થશે? 1 - a 4 - a -9 બરાબર 0. ચલો શું થશે ચેક કરો. 1 × 4 4 -a -4a બરાબર -4a a × a plus a square -9 બરાબર 0. તો શું આવજો? a square -5a 4 9 4 9 4 -9 -5 થાય અને -5i લખી નાખો બરાબર 0. હવે આને કમ્પેર કરો આની જોડે. જો a સ્ક્વેર આવ્યો, a સ્ક્વેર આવ્યો, 5i આવ્યો, 5i આવ્યો, a જોડે k છે, a જોડે 5 છે, તો તમારો આન્સર 5 છે. આ મેથડ સરસ છે બરોબર. શું કીધું મેં? આ જે છે પ્રિન્સિપલ ડાયાગોનલ, એમાંથી a બાદ કરી નાખો, એના ડિટર્મિનન્ટને કમ્પેર કરો 0 જોડે, એના નિશ્ચાયકના મૂલ્યને કમ્પેર કરો 0 જોડે, જે ઇક્વેશન મળે આ ઇક્વેશન સરખાવો. a જોડે k છે, a જોડે 5 છે, અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે, મતલબ કે k બરાબર 5 છે. આ તો એક છે જ. અને બીજી મેથડ તમને લોકોને આવડે જ કઈ, એ તો મારે કરાવવાની જરૂર છે જ નહીં. અહીંયા a સ્ક્વેર મૂકી દો, અહીંયા a મૂકી દો, અહીંયા 5i મૂકી દો, પછી તમે k શોધી કાઢો. હા, એ તો છે જ, એમાં તો કઈ મોટું રોકેટ સાયન્સ છે જ નહીં. ક્લિયર છે? આવડી જાય એવું છે. તો આ મેં અહીંયા કે k બરાબર 5 શોધી કાઢ્યું છે. બીજી મેથડ તમને લોકોને આવડે છે એટલે મારે કરાવવાની ખાસ જરૂર છે નહીં. જો તમારી ઈચ્છા હોય તો મને કહેજો, હું તમને કરાવીશ. ઓકે, તો આઈ હોપ સો કે તમને લોકોને આ 10 MCQ ખબર પડી ગયા હશે. બહુ સારા MCQ હતા. બીજા MCQ માટે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય.